તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન ચલાવી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાનું વેજલપુર ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા. સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની અપડેટ મેળવવા માટે બેલ આઇકનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પંચાયત પાસે રૂપિયા નથી, ગ્રાન્ટ નથી કે સમય નથી, તે એક પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આજના સમાચારની શરૂઆત કરવી છે. કારણ કે પંચાયત સ્વચ્છતા અભિયાન ન ચલાવી શકતી હોય અને પોતે સ્વચ્છ ન કરી શકતી હોય, ત્યારે જનતાને રોડ પર આવી અને જનતાને જાતે સ્વચ્છ કરવું પડે છે. કારણ કે ગામ જનતાનું છે, એટલે જનતાને સ્વચ્છ અને સુંદર ગામ રાખવું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રૂપારેલ નદી નાળાની સફાઈ કરતા વેજલપુરના ગ્રામ રહીશો પોતાની જાતે રૂપારેલ નદી નાળાની સફાઈ કરી રહ્યા છે. નાળામાં ભયંકર ગંદકીને લઈ અને પાઇપો જામ થઈ ગઈ હોવાથી ગ્રામજનોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આખરે જાગૃત નાગરિકોએ જ નાળાની સાફ સફાઈનું અભિયાન હાથ ધર્યું હતું. સ્થાનિક રહીશો દ્વારા ફાળો એકત્ર કરી અને નાળાની પાઇપો અને ગંદકી સાફ કરવામાં આવી હતી. વિડીયો વોટ્સએપ ગ્રુપમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ગાંધીનગરથી આવતી ગ્રાન્ટો અને જિલ્લામાં અને તાલુકામાંથી આવતી ગ્રાન્ટો કોણ ગટકાવી જાય છે? અને જો ગ્રાન્ટ આપવામાં ન આવતી હોય તો કામ કરવામાં સ્થાનિક કર્મચારીઓને શું વાંધો છે? વધુ એપિસોડ જોતા રહો સ્વતંત્રતા ભારત સમાચાર.